BBA સેમેસ્ટર 1 મેથેમેટિક્સ. લાસ્ટ ટાઈમ આપણે એરિથમેટિક મીન, જીઓમેટ્રિક મીન અને હાર્મોનિક મીન જેના એક્ઝામ્પલ જોયા હતા. યાદ કરીએ આપણે ફોર્મ્યુલા કે એરિથમેટિક મીન AM એના માટે A ફોર્મ્યુલા શું છે તો કે A + B/2 અને જીઓમેટ્રિક મીન GM G √A * B આ બંનેની ફોર્મ્યુલા છે બરાબર. અને જો હાર્મોનિક મીન હોય તો હાર્મોનિક મીન H = 2AB/A + B. તો આના ઉપયોગના જે એક્ઝામ્પલ છે આપણે જોતા હતા એમાં આગળ વધીએ. છેલ્લે આપણે એક્ઝામ્પલ નંબર 54 જોયો હતો. એના પછી એક્ઝામ્પલ નંબર 55 છે 2x and y are in geometric progression. If arithmetic mean of x and y is 6, then find x and y. Example 55. 2x and y are in geometric progression. 2x અને y જે છે શેમાં છે? geometric progression માં છે બરાબર. હવે જો આ 2x અને y જીઓમેટ્રિક પ્રોગ્રેશન માં છે એનો અર્થ શું થાય તો કે આની મિડલ ટર્મ આપણને ખ્યાલ છે જીઓમેટ્રિક પ્રોગ્રેશન માટે કે a કેપિટલ G અને સ્મોલ b જીઓમેટ્રિક પ્રોગ્રેશન માં હોય તો G = √AB થાય. તો અહીંયા 2x અને y જીઓમેટ્રિક પ્રોગ્રેશન માં છે. આનો મીનિંગ કેવો થાય કે આની મિડલ ટર્મ એટલે x = √2 * y. ખ્યાલ આવે કે નહીં? ત્રણ ટર્મ છે 2x અને y. તો x = √2 * y લખી શકાય. ધેરફોર જો અહીંયા વર્ગ લઈ લે આપણે સ્ક્વેર તો x² = આ વર્ગમૂળ નીકળી જાય એટલે 2y. અને આપણે ઇક્વેશન નંબર 1 નાખીએ. બીજી વાત કે arithmetic mean of x and y are 6. Arithmetic mean of x and y are 6. x અને y નો arithmetic mean શું થાય તો કે a અને b નો arithmetic mean a + b/2 થાય. તો આનો arithmetic mean x અને y નો x + y/2 = 6. So therefore x plus y આ 2 ને સામે જવા દે તો મલ્ટીપ્લિકેશન માં જાય x + y = 12. આને ઇક્વેશન નંબર 2 આપી દઈએ. 1 અને 2 પરથી આપણે x અને y ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે બરાબર. તો જો અહીંયાથી આપણે y ને સૂત્રનો કરતા કરીએ અથવા x ને સૂત્રનો કરતા કરીએ કે x આના પરથી therefore x = શું થાય તો કે 12 - y. x ની કિંમત કેટલી થાય તો 12 - y અને 1 ની અંદર મૂકી દઈએ બાય ઇક્વેશન 1 x² એટલે શું? x એટલે 12 - y હોલ સ્ક્વેર = 2y બરાબર. તો અહીંયાથી આપણે y ની વેલ્યુ મેળવવી છે. હવે જો 12 - y આનો સ્ક્વેર x - y નો સ્ક્વેર એટલે ફોર્મ્યુલા શું છે કે x - y નો સ્ક્વેર એટલે x² - 2xy + y². પહેલા પદનો વર્ગ -2 ગુણ્યા પેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એટલે કે અહીંયા ફર્સ્ટ ટર્મનો સ્ક્વેર 12 નો સ્ક્વેર એટલે 144 minus 2 into first term into second term 2 into 12 into y so 24 into y plus y square is equal to 2y. 2y ને આ બાજુ લઈ આવીએ તો શું થાય જો તો કે y square ફર્સ્ટ ટર્મ y square minus 24y આ 2y આ બાજુ આવે એટલે minus 2y થાય minus 24 minus 2 એટલે minus 26y plus 144 is equal to 0. આ ઇક્વેશન છે ક્વાડ્રેટિક ઇક્વેશન છે એટલે કે એની જે વેલ્યુ છે y ની બે કિંમત મળશે જેનું મલ્ટીપ્લિકેશન 144 થાય અને સરવાળો -26y થાય એવા ભાગ પાડી આપણે તો 144 એટલે કે 18 8 144 આ વચ્ચે જે -26y છે ત્યાં થી ભાગ પાડો એટલે આના બે ભાગ પડે y - 18 into
y minus 8 is equal to 0. 18 minus 18 ગુણ્યા minus 8 કરશો એટલે 144 થાય અને minus 18 વત્તા minus 8 કરો તો minus 26y. So therefore y minus 18 is equal to 0 or y minus 8 is equal to 0. તો અહીંયાથી y ની વેલ્યુ મળશે કે therefore y is equal to 18 or y is equal to 8. y ની બે કિંમતો પડી બરાબર. હવે y ની સામે x મેળવવો છે તો કોઈ પણ એક ઇક્વેશનનો આપણે યુઝ કરીએ કે આને હું ઇક્વેશન નંબર સપોઝ 3 આપી દઉં x is equal to 12 minus y. તો if y is equal to 18 then x is equal to by equation 3 equation 3 પરથી લખીએ જો આપણે કે x is equal to 12 minus 18 12 minus 18 અને 12 minus 18 એટલે શું થાય તો કે minus 6 અને બીજી વાત if y is equal to 8 then x is equal to 12 minus 8 અને 12 minus 8 એટલે થાય 4. તો x અને y ની જે બે વેલ્યુ હતી so value of x and y are 12 and minus 6 12 and minus 6 or 8 and 4. x અને y ની કિંમત ક્યાં તો 12 અને minus 6 હોય અથવા 8 અને 4. તમે જો અહીંયા જોશો x અને y ની જગ્યાએ કિંમત મૂકશો આપણે તો શું થાય જો કે 2xy 2 8 અને 4 બરાબર છે આ પ્રમાણે બને. તો અહીંયા જીઓમેટ્રિક પ્રોગ્રેશન ની વાત કરો અથવા તો x અને y આનો તમે મીન લ્યો તો શું થાય તો કે 8 + 4/2 8 + 4 એટલે 12 12/2 એટલે શું થાય 6 આનો મીન 6 આવી ગયો x અને y નો. અને બીજું કે 2xy આ જીઓમેટ્રિક પ્રોગ્રેશન એટલે 2 8 અને 4 જો આ 8 2 8 4 કે જે આન્સર મળે છે સોરી x = 4 આવે છે ને x એટલે 4 8 અને 4 ને પણ આ વેલ્યુ છે x અને y ની છે એટલે આપણે x પહેલા લખશું x એટલે શું તો કે અહીંયા x એટલે -6 અને y એટલે -6 and 18 or 4 and 8 કારણ કે આપણે પહેલા x ની વેલ્યુ લખશું પછી y ની લખશું આ 4 અને 8 એટલે તમે અહીંયા જો આનો મીન લેશો તો 6 થઈ જાય. અને બીજું કે એ જીઓમેટ્રિક પ્રોગ્રેશન માં થઈ જાય 2x અને y કે 2x અને y એટલે શું તો કે 2 પછી ક્યાં તો તમે 4 અને 8 લ્યો તો 2 4 8 થાય અથવા તો 2 બીજી વેલ્યુ કઈ છે -6 અને 18 બરાબર. એટલે આ જે મળશે અહીંથી વેલ્યુ આ પણ જીઓમેટ્રિક પ્રોગ્રેશન માં થઈ જાય ત્રણેય કિંમતો અને બંનેનો મીન જે છે એ 6 મળશે. તો આ છે એક્ઝામ્પલ નંબર 55. ત્યારબાદ નેક્સ્ટ એક્ઝામ્પલ છે 56. Two numbers are in ratio 1:9, then prove that their arithmetic mean and geometric mean ratio 5:3. એ બે નંબર છે એનો રેશિયો જે છે 1:9 છે. બે નંબર છે એનો રેશિયો કેટલો છે 1:9. then prove that તો સાબિત કરો કે એના arithmetic mean અને geometric mean નો રેશિયો 5:3 હોય. તો જો સપોઝ કરી લે આપણે કે સપોઝ two number are a and b. ધારો કે બે નંબર જે છે a અને b છે અને એનો રેશિયો જે છે 1:9 છે. ઇટ મીન્સ ધેટ a/b is equal to 1:9 અથવા તો અહીંયા લખવું હોય તો લખી શકાય a/b is equal to 1/9. a/b is equal to 1/9.
9 તો અહીંથી આપણે b ને સૂત્ર ન કરતા કરીએ તો b અહીંયા મલ્ટીપ્લિકેશન માં જાય 9 અહીંયા મલ્ટીપ્લિકેશન માં જાય therefore b is equal to 9 into a બરાબર હવે જો કે એરિથમેટિક મીન અને જીઓમેટ્રિક મીન નો રેશિયો આપણે સાબિત કરવું છે કે 5:3 છે તો એરિથમેટિક મીન શું થાય આનો એરિથમેટિક મીન arithmetic mean is equal to a plus b by 2 so it's equal to a plus b એટલે શું 9a so a plus 9a upon 2 a plus 9a એટલે 10a upon 2 અને 10a upon 2 એટલે શું થાય 5a આ જ પ્રમાણે જો આપણે જીઓમેટ્રિક મીન લઈએ તો જીઓમેટ્રિક મીન એટલે શું તો જીઓમેટ્રિક મીન ની ફોર્મ્યુલા છે √ab એટલે કે √a into b એટલે શું 9a so it means that 9 into a square આનું વર્ગમૂળ કેટલું થાય 9 નું વર્ગમૂળ 3 અને a so ratio of arithmetic mean and geometric mean arithmetic mean upon geometric mean is equal to 5a upon 3a કારણ કે arithmetic mean 5 હશે geometric mean 3 હશે a કેન્સલ થાય આન્સર મળશે 5/3 so it means that ratio is 5:3 કે અહીંયા જે a અને b નો રેશિયો 1:9 છે તો એના arithmetic mean અને geometric mean નો રેશિયો કેટલો થાય 5:3 તો આ જે છે એરિથમેટિક મીન અને જીઓમેટ્રિક મીન પરના જે એક્ઝામ્પલ હતા બે ચેપ્ટરની અંદર આમ તો હવે તમે જો જે થિયરિકલ રીતે ચેપ્ટર પૂરું થઈ ગયું કે ચેપ્ટરના જે ભાગ છે એમાં એરિથમેટિક મીન જીઓમેટ્રિક મીન હાર્મોનિક મીન એરિથમેટિક પ્રોગ્રેશન જીઓમેટ્રિક પ્રોગ્રેશન અને હાર્મોનિક પ્રોગ્રેશન એટલે થિયરિકલ રીતે કોઈ ટોપિક બાકી નથી પણ આપણે હવે અમુક એક્ઝામ્પલ જે છે સ્પેશિયલ ટ્રીક વાળા જે જરૂરી છે એ જોવાના છે તો એમાં શરૂઆત કરીએ આપણે જો શરૂઆતમાં એક છે એક્ઝામ્પલ નંબર 17 કે the sum of n term of n geometric progression is n square plus n then find nth term the sum of example number 17 the sum of first n term of n arithmetic progression is n square plus n. Find its nth term. And ninth term. કે sum of first n term તમને પ્રથમ n ટર્મ નો સરવાળો જે છે એ આપેલો છે પ્રથમ n ટર્મ છે એનો સરવાળો કેટલો છે તો કે n સ્ક્વેર પ્લસ n સો ફાઇન્ડ ઇટ્સ n ટર્મ એની nમી ટર્મ મેળવો અને બીજું કે 9th ટર્મ મેળવો તો જો આના માટે ફોર્મ્યુલા જે છે એ મળે છે કે રિલેશન between sn and tn sn અને tn વચ્ચેનો રિલેશન શું હોય તો જો આપણને ખ્યાલ છે ફોર્મ્યુલા આ પ્રમાણે મળે કે sn એટલે શું તો કે એરિથમેટિક પ્રોગ્રેશન માટે વાત કરતા આપણે તો t1 ઇન એરિથમેટિક પ્રોગ્રેશન t1 પ્લસ t2 પ્લસ t3 પ્લસ અપ ટુ પ્લસ tn અને એની આગળની ટર્મ હોય tn -1 બરાબર સમજો sn એટલે શું તો કે t1 t2 t3 અપ ટુ tn n સુધીની ટર્મનો સરવાળો એને આપણે sn કહીએ એની આગળની આ ટર્મ કઈ હોય
tn minus 1 બરાબર. હવે જો therefore Sn is equal to અહીંયા જે t1 t2 up to tn આ જે સમ છે આની અંદર આ છેલ્લી ટર્મ એક આપણે છોડી દઈએ તો આ ટર્મનો સરવાળો કેટલો થાય તો કે t1 t2 up to tn minus 1 તો એને કહેવાય Sn minus 1 એને શું કહેવાય Sn minus 1 આ ટર્મ છે. હવે એક લાસ્ટ ટર્મ કઈ છે તો કે પ્લસ tn બરાબર છે. હવે જો આપણે આની અંદરથી tn ને સૂત્રનો કરતા કરીએ તો therefore tn is equal to આ Sn minus 1 આ બાજુ એટલે માઈનસ થાય. So tn is equal to Sn minus 1. તો આ છે રિલેશન બિટવીન Sn and tn. n મી ટર્મ એટલે શું તો કે n ટર્મ નો સરવાળો માઈનસ n minus 1 ટર્મ નો સરવાળો. આમાંથી આખું જે છે એમાં તમે આટલું બાદ કરી નાખો તો tn મળી જાય. એટલે આ એની ફોર્મ્યુલા છે tn is equal to Sn minus 1. હવે જો અહીંયા Sn આપેલું છે આપણને here Sn is equal to n square plus n બરાબર છે. Sn is equal to n square plus n. આપણે tn મેળવવું હોય તો શું મેળવવું પડે Sn minus 1 મેળવવું પડે. So now Sn minus 1 જો Sn આપેલું હોય તમારે S5 જોતું હોય તો n ની જગ્યાએ 5 મૂકવા પડે. S10 જોતું હોય તો n ની જગ્યાએ 10 મૂકવા પડે. S20 જોતું હોય તો n ની જગ્યાએ 20 મૂકવા પડે. Sn minus 1 જોતું હોય તો n ની જગ્યાએ શું મૂકવાનું n minus 1. એટલે આની અંદર હું n ની જગ્યાએ n minus 1 મૂકી દઉં તો શું થાય તો આ n ની બદલે શું આવે n minus 1 નો સ્ક્વેર પ્લસ અહીંયા n minus 1 બરાબર સમજજો કે Sn minus 1 એટલે શું તો કે મેં આ n ની જગ્યાએ n minus 1 અહીંયા n ની જગ્યાએ n minus 1 અને અહીંયા n ની જગ્યાએ n minus 1 મૂકી દીધા બરાબર છે. હવે જો આને આપણે સિમ્પ્લિફાય કરવું હોય તો કરી શકાય. therefore Sn minus 1 આ સ્ક્વેર ફર્સ્ટ ટર્મ નો સ્ક્વેર એટલે n સ્ક્વેર માઈનસ 2 into ફર્સ્ટ ટર્મ into સેકન્ડ ટર્મ એટલે 2n પ્લસ 1 બરાબર. આનો સ્ક્વેર કરશો x y નો સ્ક્વેર એટલે x સ્ક્વેર minus 2xy plus y સ્ક્વેર એ પ્રમાણે પ્લસ શું છે n minus 1. તો આને સાદું રૂપ આપીએ તો આ +1 અને -1 કેન્સલ થાય. therefore Sn minus 1 is equal to n square minus 2n plus n એટલે minus n. તો આપણને Sn minus 1 મળી ગયું બરાબર છે. so now tn is equal to આપણી પાસે ફોર્મ્યુલા છે Sn minus Sn minus 1. therefore tn is equal to Sn ની વેલ્યુ શું છે તો કે Sn is equal to n square plus n minus Sn minus 1 એટલે શું Sn minus 1 એટલે n square minus n મૂકી દીધી વેલ્યુ. હવે સાદું રૂપ આપી દઈએ n square plus n આ માઈનસ ને અંદર મલ્ટીપ્લાય કરો એટલે માઈનસ n square minus plus n. so n square minus n square plus કેન્સલ થશે n plus n એટલે 2n. therefore tn is equal to 2n. આ થઈ એની nમી ટર્મ બરાબર. એ આપણે કીધું હતું કે ફાઇન્ડ nth ટર્મ. તો nth ટર્મ શું થાય તો કે nth ટર્મ tn is equal to 2n બરાબર. હવે બીજી વાત કે બીજું શું માંગ્યું છે s 9th ટર્મ. તો t9 આમાં ડાયરેક્ટ વેલ્યુ મૂકી દઈએ તો પણ વાંધો નહીં કે એન્ડ 9th ટર્મ એટલે t9. so t9 is equal to n ની જગ્યાએ 9 મૂકી દઈએ તો શું થાય તો કે 2 into 9. so therefore t9 is equal to 2 into 9 એટલે 18. આની નવમી ટર્મ જે છે એ થાય 18 બરાબર. એટલે રિલેશન બિટવીન Sn and Tn ફોર્મ્યુલા યાદ રાખવાની કે Tn is equal to Sn
માઇનસ Sn માઇનસ 1 કે n ટર્મનો સમ એમાંથી n માઇનસ 1 ટર્મનો સમ બાદ કરીએ તો શું મળે તો કે Tn એટલે n મી ટર્મ મળે. તો આ જે છે એક્ઝામ્પલ નંબર 17 છે. હવે જે આપણે વાત કરીએ એ પ્રમાણે અમુક એક્ઝામ્પલ છે સ્પેશિયલ ટ્રીકના જે સરવાળા માટે છે કે સમ ફાઇન્ડ કરવાનો હોય જેમાં ત્રણ ચાર એક્ઝામ્પલ છે એવા કે જેમાં સમ ફાઇન્ડ કરવાનો છે. એક નાનો એવો એક્ઝામ્પલ છે આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ નંબર 66. બાકી આમાં અમુક થિયરિકલ એક્ઝામ્પલ જે છે કરવાના નથી કારણ કે બધા એક્ઝામ્પલ જે છે પૂછાતા નથી. આપણી મેઇન મેથડ જે છે સિલેબસ આધારિત એ જ કરવાના છે. એટલે એક્ઝામ્પલ નંબર 66 તો સમય આપણે લઈ લઈએ. How many terms of the geometric progression 1, 4, 16 must be taken their sum is equal to 341. કે geometric progression જે છે 1, 4, 16 આ પ્રમાણે છે તો એની કેટલી ટર્મનો સરવાળો જે છે કેટલી ટર્મનો સમ જે છે એ 341 થાય. સપોઝ Sn is equal to 341 થાય તો આપણે n ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. સમ આપી દીધો સરવાળો અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે તો જો અહીંયા આપણે લઈએ પહેલા તો જીઓમેટ્રિક પ્રોગ્રેશન માટે ફર્સ્ટ ટર્મ a એટલે 1 અને r કોમન રેશિયો સેકન્ડ ટર્મ ડિવાઇડ બાય ફર્સ્ટ ટર્મ એટલે કે 4 ગ્રેટર ધેન 1 બરાબર છે. નાઉ in a geometric progression Sn ફોર્મ્યુલા શું છે Sn is equal to a into r raised to n minus 1 upon r minus 1 જો r greater than 1 હોય તો અને આ આપણને આપી દીધો છે સમ કેટલો છે તો કે 341 બરાબર. so therefore a means 1 into r એટલે 4 raised to n minus 1 upon 4 minus 1 is equal to 341. So therefore 4 raised to n minus 1 4 minus 1 એટલે 3 is equal to 341. Therefore 4 raised to n minus 1 આ 3 છે ને સામે મલ્ટીપ્લિકેશન માં જવા દો તો ગુણાકાર કરશો એટલે 3 into 1 એટલે 3 3 into 4 12 3 into 3 9 plus 1 એટલે 10 1023 1 ને સામે જવા દે તો 4 raised to n is equal to 1023 plus 1 so 4 raised to n is equal to 1024 1024. હવે જો n ની વેલ્યુ જોઈએ છે તો આપણે વિચારવાનું 4 raised to n 1024 એટલે 4 ની કેટલી ઘાત તો જો તમે આ લખશો 4 into 4 16 16 into 4 64 64 into 4 4 ની ઘાત કરો 64 into 4 એટલે 256 અને 256 ની 4 ઘાત કરશો એટલે આન્સર મળશે 1024 1024 એટલે આ 1 2 3 4 અને 5 એટલે 4 raised to 5 is equal to 1024 એટલે આ 1024 એટલે આવું લખી શકાય 4 raised to 5 4 raised to n is equal to 4 raised to 5 it means that n is equal to 5 therefore n is equal to 5 n ની વેલ્યુ કેટલી થઈ તો કે 5 હવે 5 ટર્મનો સરવાળો જે છે 1024 થાય એટલે એ છે એક્ઝામ્પલ નંબર 66. હવે આપણે વાત કરીએ એ પ્રમાણે થિયરીમાં કોઈ ટોપિક બાકી નથી એક્ઝામ્પલ માત્ર 2 થી 3 આ ચેપ્ટરના 2-3 એક્ઝામ્પલ જ આપણે હવે જોવાના છે બાકીના એક્ઝામ્પલ જે છે એ કરવાના નથી તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ 2-3 એક્ઝામ્પલ જે સમ વાળા છે સરવાળા વાળા સ્પેશિયલ સરવાળો
એ એક્ઝામ્પલ પૂરા કરી અને પછી આ ચેપ્ટર પૂરું કરીને નેક્સ્ટ ચેપ્ટર નવું ચેપ્ટર જે છે શરૂ કરશું. તો આજે અહીંયા સુધી રાખશું, નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું. થેન્ક યુ.